સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સુરત જિલ્લા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ મહત્વપૂર્ણ કાર્યક્રમ સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તથા DLSAના અધ્યક્ષ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સંપન્ન થયો હતો। લોક અદાલત દરમિયાન લાંબા સમયથી પડતર રહેલા વિવિધ કેસોના ઝડપી અને સૌહાર્દપૂર્ણ ઉકેલ માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા। ખાસ કરીને મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ તેમજ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળના 50થી વધુ કેસો બંને પક્ષોની પરસ્પર સંમતિથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા હતા। કેસોના સમાધાન બાદ આયોજિત ચેક વિતરણ સમારોહમાં વરિષ્ઠ એડવોકેટ શ્રી નયનભાઈ સુખડવાલા સહિત ન્યાયિક અધિકારીઓ અને વકીલ મંડળના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સમારોહ દરમિયાન લાભાર્થી પક્ષકારોને સમાધાનની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। લોક અદાલતના માધ્યમથી વર્ષોથી ચાલી રહેલા વિવાદોનો કાયમી અને શાંતિપૂર્ણ ઉકેલ મળતા પક્ષકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે શ્રી રાહુલ ત્રિવેદી સાહેબ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ લોક અદાલતની સફળતા માટે તમામ પક્ષકારો, વકીલો અને ન્યાયિક સ્ટાફના સહયોગની પ્રશંસા કરી હતી। સુરત DLSA દ્વારા આયોજિત આ લોક અદાલત ન્યાય સુધી સરળ અને ઝડપી પહોંચના હેતુને સાકાર કરતી એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ હતી। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા એના નેજા હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં દર ક્વાર્ટરમાં એટલે કે પ્રતિ 4 મહિને એક લોક અદાલત, રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક એટલે પેટ્રન ઇન ચીફ આપણા મુખ્ય ન્યાયમૂર્તિ આદરણીય જસ્ટિસ સુનિતા અગ્રવાલ મેડમ અને કારોબારી અધ્યક્ષ જસ્ટિસ કોકજે સાહેબના તથા સુરત જિલ્લાના વહીવટી જજ જસ્ટિસ સુપૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે 11 જુલાઈના રોજ સમગ્ર સુરત જિલ્લામાં દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલત સને 2026ની ખૂબ ઉત્સાહસભર આયોજિત થઈ રહી છે। લોક અદાલત એટલે લોકોની અદાલત। અદાલત શબ્દના કારણે જો કદાચ કોઈકને સહેજ પણ બીક લાગે તો એ ગેરસમજ છે। લોક અદાલત એ એવી વ્યવસ્થા છે કે જેમાં પક્ષકારોનો વિવાદ એ કોઈ ન્યાયાધીશ નહીં પણ એક કન્સિલિએટર એટલે કે મધ્યસ્થી બંનેના વિવાદના અલગ અલગ વિકલ્પો પારસ્પરિક રીતે ચર્ચા કરીને એનો ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરે છે, જે સ્વીકાર બંને જણા કરે તો સમાધાન થાય। આ સમાધાન એવોર્ડ દોરાય અને આ એવોર્ડ એ બંધનકર્તા બને છે અને જજમેન્ટ જેટલું, ડિક્રી જેટલું જ તેનું મહત્ત્વ છે। કોઈ પક્ષકાર તેનાથી ફરી જઈ શકતો નથી અને સૌથી અગત્યનું એવું છે કે આ બિનખર્ચાળ છે। જે કંઈ ખર્ચ પણ વાદીએ કર્યો છે કોર્ટ ફીનો તે પણ એને તમામ પાછો મળે છે। સૌથી અગત્યનું જે કદાચ છેલ્લા કેટલાય સમયથી આપણા ચીફ જસ્ટિસ એમ્ફેસાઇઝ કરે છે કે જે તકરારો બિઝનેસની છે, ફેમિલીની છે, મેટ્રિમોનિયલ છે, કસ્ટડી ઓફ ચાઇલ્ડની છે, આ બધામાં જો લાંબા સમય સુધી તકરાર રહે તો ઘર્ષણ વધે, સંબંધ બગડે। એ ના થાય એના માટે રિલેશનશિપ કોર્ડિયલ રહે અને ખૂબ સારી રીતે ફરીથી પક્ષકારો પોતાના લયમાં રહે એના માટે આ લોક અદાલતથી સમાધાનથી કેસ પૂરો કરવો એ આદર્શ છે। ગુજરાત લોક અદાલતની વ્યવસ્થા માટે પ્રણેતા રહ્યું છે। 1982ની સાલમાં જુલાઈ મહિનામાં ઉના ખાતે દેશની સૌથી પહેલી લોક અદાલતનું આયોજન થયેલું। ઉત્તરોત્તર જસ્ટિસ ભગવતી, ત્યારબાદ જસ્ટિસ JN ભટ્ટ, ત્યારબાદ 1987ના કાયદાના અમલીકરણ બાદ જસ્ટિસ MR શાહ સાહેબ અને હાલ ખૂબ ખંતીલા આપણા ચીફ જસ્ટિસ જસ્ટિસ સુનિતા અગ્રવાલ મેડમ એમના રાહબારી હેઠળ લોક અદાલતની વ્યવસ્થા વધુ સુદૃઢ બની છે। રાષ્ટ્રીય લોક અદાલતમાં નામદાર ચીફ જસ્ટિસ સાહેબની સૂચનાથી તથા સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની વડપણ હેઠળ આજરોજ જે રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવેલ છે તેમાં જુદા જુદા પ્રકારના કેસો આપણે મૂકવામાં આવેલ, જેમાં મોટર એક્સિડન્ટના કેસીસ છે, પછી પતિ પત્નીને તકરારને લગતા કેસો છે, વાહન અકસ્માતને લગતા કેસો છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટને લગતા કેસો છે અને બીજા અન્ય પ્રકારના જે સમાધાન કરી શકાય તેવા અનેક પ્રકારના કેસો મૂકવામાં આવેલા છે। અને તેમાં છેલ્લી 4 લોક અદાલતથી સુરત સમગ્ર ગુજરાત રાજ્યમાં નંબર 1 તરીકે આવેલ છે અને આજરોજ પણ જે રીતના પક્ષકારોમાં ઉત્સાહ દેખાયેલ છે તથા અન્ય તાલુકામાં જેમ સુરત સિટી એ ઉપરાંત જે અન્ય તાલુકાઓ છે તો અન્ય તાલુકાઓમાં પણ ખૂબ જ સારા પ્રમાણમાં કેસોનો નિકાલનું જોવા મળેલું છે। જેમ કે બારડોલી તાલુકામાં
આજે જે માહિતી મુજબ 2,70,00,000ની આસપાસનો લગભગ સૌથી મોટામાં મોટા એક વળતરના કેસમાં સમાધાન થયેલ છે. એ ઉપરાંત સુરત સિટીમાં પણ અનેક MSFTના મોટા મોટા કેસોમાં સમાધાન થયેલ છે. અને આ તમામ કેસોમાં પક્ષકારો બી ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લીધેલો છે.